રાજકોટના આટકોટમાં દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર। આરોપી પરેશ રાદડિયાની પોલીસે ધરપકડ કરી છે। પરેશ રાદડિયાના આગોતરા જામીન રદ થતા પોલીસ સમક્ષ હાજર થયો હતો। આરોપી પરેશ રાદડિયાને પોલીસ કોર્ટ સમક્ષ હાજર કરાશે। પોલીસ આરોપી પરેશ રાદડિયાના રિમાન્ડની માંગણી કરશે। આરોપીની સાથે પોલીસ સમગ્ર કેસમાં ચાર્જશીટ પર રજૂ કરશે। જે રીતે પરેશ રાદડિયાની ધરપકડની જાણ થતા પીડિતાના વકીલ પોલીસ સ્ટેશન પહોંચ્યા। પીડિતાના વકીલ આનંદ યાજ્ઞિકે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। રાજકોટ પોલીસ સ્ટેશનને આરોપીઓને પકડતા આવડતું નથી। પહેલા આરોપી નંબર 1 સરેન્ડર થયો અને આજે પરેશ રાદડિયા પણ પોલીસ સ્ટેશન ખાલી છે। અંદર આટકોટ પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી તો કહે કે પરેશ રાદડિયાએ સરેન્ડર કર્યું છે। જમાદાર એની તપાસ કરે છે। તપાસ અધિકારી તો પીઆઈ રાઠોડ છે, એક લેડી પીઆઈ છે, ક્યાં છે? પીએસઆઈ સિસોદિયા ક્યાં છે? હેડ કોન્સ્ટેબલ ક્યાં છે? અને એને સરેન્ડર કર્યું તો તમારે એને લોકઅપમાં મૂકવો પડે। લોકઅપમાં તો છે નહીં। આ આટકોટ પોલીસ સ્ટેશનની અંદર જઈને આવ્યો, લોકઅપ પુરુષોનું ખાલી છે। કહે છે કે અંદર બેઠો છે। અંદર જોયું તો એની સગાવાલા અને એની સાથે એના સરપંચોને બધા બેઠા છે। આ તપાસની બાબત છે। રાજકોટમાં જાહેરમાં આતંક મચાવ